નવકાર મંત્રથી ચાલુ કરીશું. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો ઓમ નમો આયર્યાણમ. ઓમ નમો ઓમ નમો ઉવજાયણમ. ઓમ નમો નમો લોએ સવસાહુણમ. નમો લોએ એસો પંચન મુક્કારો. એસો સવ પાવપણાસણો. સવ મંગલાણમ ચ સવેસિમ. મંગલાણમ ચ પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો. મંગલમ ગૌતમો પ્રભુ. મંગલમ સ્થૂલિભદ્રાદ્યા. જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન ધર્મોસ્તુ મંગલમ. કચ્છી ઓસવાલ જૈન કન્વેન્શનમાં સંમેલનમાં આજે આ સંમેલનનો છેલ્લો દિવસ. બધા જ લગભગ પોતાનો સામાન પેક કરીને આવ્યા હશે. જેટલી અહીંયા આવવા માટે ઉતાવળ હોય છે એના કરતા અહીંથી જવાની ઉતાવળ વધારે હોય છે. અમેરિકા એટલે બિઝી લાઈફ અને કારણ વગરની બિઝી લાઈફ. અને બિઝી લાઈફ એટલે સ્ટ્રેસફુલ લાઈફ. હું જયારે બહુ શરૂઆતમાં નવો આવતો હતો એટલે હું અમેરિકાનું બીજું નામ સ્ટ્રેસ રાખતો હતો. અમેરિકા એટલે સ્ટ્રેસ. મંડે ટુ ફ્રાઈડે હોય ત્યારે વીકેન્ડનું સ્ટ્રેસ હોય અને વીકેન્ડ આવે એટલે વિચાર કરીએ કે હવે મંડે ક્યારે આવે જેથી શાંતિથી કામ પર ચડીએ, એનું સ્ટ્રેસ હોય. દર વીકેન્ડમાં આપણા કેલેન્ડરના ટ્રાફિક જામ હોય. વીકેન્ડ આપણને મળે છે સ્ટ્રેસ ફ્રી થવા અને લોકો વીકેન્ડમાં સૌથી વધારે સ્ટ્રેસ એક્યુમ્યુલેટ કરે છે. કોઈક વીકેન્ડ કદાચ ખાલી રહી જાય, કોઈ આમંત્રણ ન હોય, કોઈ પાર્ટી ન હોય તો ઘરમાં મહાભારત શરૂ થાય. આ વીકેન્ડમાં શું કરશું? કોઈ આમંત્રણ નથી. માણસ ઘરે પોતાની જાત સાથે બેસવા તૈયાર નથી. માણસ પોતાની જાત સાથે એકલો બેસવા તૈયાર નથી. માણસને ઓલવેજ હેંગ આઉટ થવાનું ગમે છે. માણસને ઓલવેજ કોઈક હોય એની સાથે શેર કરવાનું ગમે છે. અને એમાંય કચ્છી માળુજા મેળાવડો કરવામાં પહેલો નંબર.
મેળાવડો કરવાનો કોઈ જૈન ધર્મને વિરોધ નથી. મેળાવડો જરૂર કરો. વી આર ધ સોશિયલ બીંગ. લેકિન સૌથી પહેલો મેળાવડો માણસે પોતાની જાત સાથે કરવો જોઈએ. તમે જો તમારી જાતને પ્રેમ નથી કરતા તો તમે દુનિયામાં કોઈને પ્રેમ કરી શકતા નથી. તમે તમારી જાત સાથે જો રહી શકતા નથી તો તમને બીજાની સાથે રહેવાનો કોઈ રાઇટ્સ નથી. તમારો સંબંધ જો તમારી સાથે નહીં હોય તો તમે બીજા સાથે પીસફુલી કનેક્ટ થઈ નહીં શકો. કેમ માણસ એકલો પડે, ક્યારેક નવરો પડે, ક્યારેક થોડી શાંતિ હોય, ક્યારેક માણસ સાવ રિલેક્સ હોય, કોઈ કામ ન હોય, સાવ ફ્રી હોય, સાવ ફ્રી મોમેન્ટમાં માણસ ફ્રી રહેતો નથી, કંઈક ને કંઈક એક્ટિવિટી સ્ટાર્ટ કરશે. કારણ કે માણસને પોતાની જાત સાથે રહેવામાં કંટાળો આવે છે. એટલે હું ઘણીવાર મજાકમાં કહું કે તમને તમારી જાત સાથે રહેવામાં જો આટલો કંટાળો આવતો હોય તો તમારી સાથે રહેવા વાળો કેટલો કંટાળતો હશે. If I bored with myself, how other people bored with you? એટલે આજનું પહેલું સૂત્ર છે, મારો વિષય છે 5 પગલા મહાવીર તરફ. અગર મહાવીર સ્વામીના રસ્તા ઉપર ચાલવું છે 5 પગલા, તો એમાંનું પહેલું પગલું છે 5 પગલામાં સેલ્ફ રિયલાઇઝેશન. પહેલું પગલું છે સેલ્ફ નોઈંગ. પહેલું પગલું છે નો દાય સેલ્ફ. પહેલું પગલું છે આત્મ જાગૃતિ. સૌથી પહેલા પોતાને ઓળખો કે હું કોણ છું, મારી અંદર કઈ ગુડ ક્વોલિટીઝ છે, કઈ બેડ ક્વોલિટીઝ છે, મારી અંદર સ્ટ્રેન્થ કઈ છે, મારી અંદર વીકનેસ કઈ છે. આ સૌથી પહેલા માણસે જાણવું જોઈએ. બીજો વ્યક્તિ મારી વીકનેસ જોવે એના પહેલા હું મારી વીકનેસ જોઈ લઉં તો બીજાને તમારી વીકનેસ જોવાની જરૂર નહીં પડે. કોઈક યુવાને એક વૃદ્ધ અનુભવી વ્યક્તિને પૂછ્યું કે દાદા, જિંદગીમાં તમારા અનુભવ પ્રમાણે મને કંઈક એડવાઇસ આપો ને. એટલે પેલા વૃદ્ધ અનુભવીએ કીધું કે તે ક્યારે રસોડામાં વાસણ ધોયા છે? તો કે હા, અમેરિકામાં રહું છું એટલે ધોવા જ પડે. તો કે વાસણ ઘણી વાર ધોયા. ત્યારે પેલા વૃદ્ધ વ્યક્તિ પૂછે છે, આ વાસણ ધોતા ધોતા તું એમાંથી શું શીખ્યો? પેલો યુવાન કે શીખવાનું વળી શું હોય? ત્યારે વૃદ્ધ અનુભવે કીધું કે એમાં સૌથી મોટી વસ્તુ એ શીખવાની છે કે વાસણને બહારથી ઓછું ધોવું પડે, અંદરથી વધારે ધોવું પડે. બહેનોને તો ખબર જ હશે, વાસણને બહારથી વધારે ઘસવું પડે કે અંદરથી. આ એ વસ્તુ શીખવાડે છે કે માણસને બહારથી બહુ ઉજળા થવાની જરૂર નથી, અંદરથી બહુ રૂપાળા થવાની જરૂર છે. માણસ બહારથી એટલો ગંદો નથી થતો જેટલો અંદરથી ગંદો થાય છે. બહારથી તો દરેક માણસ હેન્ડસમ લાગે, બ્યુટીફુલ લાગે, કૂલ લાગે, પણ માણસની અંદર કેટલાય કશાયો ખદબદતા હોય છે, કેટલાય રાગ દ્વેષ હોય છે, કેટલાય હેટ્રેડ અને અદેખાઈ ભાવ હોય છે. માણસ છે બહારથી બ્યુટીફુલ લાગે પણ અંદરમાં કેટલી બધી કુરૂપતા લઈને જીવતો હોય છે. આજે આ કચ્છી કન્વેન્શનમાં પહેલો સંકલ્પ કરીએ, હું અંદરથી રૂપાળો થવાની કોશિશ કરીશ. અંદરથી તમે જો બ્યુટીફુલ હશો ને તો બહાર તમારે બ્યુટી પાર્લરના આટલા નખરા નહીં કરવા પડે. જૈન શાસ્ત્ર કહે છે તમારી લેશ્યા ઓટોમેટિકલી પોઝિટિવ થશે. તમારી ઓરા, જો અંદરથી તમે બ્યુટીફુલ હશો તો તમારી બહારની ઓરા બીજાને અટ્રેક્ટ કર્યા વગર નહીં રહે. ટ્રાય ટુ બી બ્યુટીફુલ ફ્રોમ વિધિન.
Automatically, externally, your aura will attract other people naturally and normally. આ આજનો પહેલો મંત્ર છે, અંદરથી બ્યુટીફુલ થાઓ. અને અંદરથી બ્યુટીફુલ થવા માટે જરૂરી છે ટ્રાય ટુ કનેક્ટ યોર સેલ્ફ ટુ યોર સેલ્ફ. 24 કલાકમાં 10 મિનિટ માણસ પોતાની જાત સાથે કનેક્ટ થાય. આ સોશિયલ મીડિયામાં ઇઝ વેરી ઇઝી ટુ કનેક્ટ વિથ ધ વર્લ્ડ, બટ વેરી ડિફિકલ્ટ ટુ કનેક્ટ વિથ યોર સેલ્ફ. આજે આપણે આ દુનિયાની અંદર આપણા ફેસબુકમાં, આપણા ઇન્સ્ટાગ્રામમાં હજારો ફ્રેન્ડ હશે, પણ જેની સાથે આપણી ફ્રીક્વન્સી મળતી હોય એવા ફ્રેન્ડ આંગળીના વેઢે ગણાય એટલા પણ શોધવા મુશ્કેલ છે. ફેસબુકના ફ્રેન્ડ, જ્યારે મારા ચહેરા ઉપર ડિપ્રેશન આવે ત્યારે ફેસબુકના ફ્રેન્ડ મારા ફેસને ઇમ્પ્રૂવ કરી શકતા નથી. સૌથી પહેલા પોતાના દોસ્ત પોતે બનો. સૌથી પહેલા મારી ફ્રેન્ડશિપ મારી જાત સાથે હોવી જોઈએ. સૌથી પહેલા માણસનું લવ અફેર પોતાની જાત સાથે થવું જોઈએ. લવ અફેર સૌથી પહેલા કોની સાથે થવું જોઈએ? તમારી જાત સાથે. પોતાના પ્રેમમાં પડો. અને પોતાના પ્રેમમાં પડવા માટેનો પ્રેક્ટિકલ ઉપાય છે, રોજ સવારે ઉઠ્યા પછી 10 મિનિટ મેડિટેશન કરો. મહાવીર સ્વામીના રસ્તા ઉપર જો આગળ વધવું હોય તો પહેલું પગથિયું છે, do 10 minute meditation, and by meditation you should connect with yourself. મને તમે જવાબ આપો મિત્રો, મહાવીર સ્વામીએ જંગલમાં 12.5 વર્ષ શું કર્યું? શું કર્યું? ઘણા બધા લોકો જે હોય ને જૂનવાણી વાળા કહેતા હોય ભૂખે રહ્યા. મહાવીર સ્વામી શું કર્યું? 12.5 વર્ષ ભૂખે રહ્યા. મહાવીર સ્વામીની પ્રતિમા જુઓ તમે, મહાવીર સ્વામીની તમે એનું ફિઝિકલી સંઘનન જુઓ તો ક્યારે લાગશે નહીં કે મહાવીર સ્વામી ભૂખે રહ્યા હતા. મહાવીર સ્વામી કવલ આહાર નતા કરતા, પણ મહાવીર સ્વામી રોજ ઓજ આહાર અને રોમ આહાર એવરી ડે કરતા હતા. મહાવીર સ્વામી મોઢાથી નતા ખાતા. મહાવીર સ્વામી એના દરેક રોમકૂપથી સૂર્યનો પ્રકાશ લેતા હતા, આતાપના લેતા હતા. અને જે વ્યક્તિ સૂર્યની આતાપના લે એને બહારથી બહુ ખાવાની જરૂર ન પડે, એના ઉપવાસ ઇઝીલી થાય. મહાવીર સ્વામી મેડિટેશન કરતા હતા અને એટલે 12.5 વર્ષની અંદર એને અનેક જન્મોના કર્મો તોડીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણે એમના અનુયાયી છીએ, મહાવીરના શાસનમાં જીવીએ છીએ. જો મહાવીરના સાચા અનુયાયી નહીં, સાચા ડિસાઇપલ બનવું હોય તો એના માટેની પહેલી ચાવી છે, ડુ મેડિટેશન 10 મિનિટ એવરી ડે. કેટલા બધા બિઝી છીએ આપણે, કેટલા બધા બિઝી. દેશમાં હવે બિઝી રહેવું એક ફેશન થઈ ગયું છે. પરિવાર માટે ટાઈમ નથી. સાહેબ હું એક તમને વાત કરું, તમે જયારે કોઈકને તમારા ફેમિલી મેમ્બરને કહો ને કોઈ બિઝી છું, આ નેગેટિવ એપ્રોચ છે કે પોઝિટિવ? તમે જેવું બોલો છો કે આઈ એમ બિઝી, તમે પોઝિટિવ વાઇબ્રેશન રેડિએટ કરો છો કે નેગેટિવ? યાદ રાખજો, આ નેગેટિવિટી છે. પરિવાર, તમે એને થોડીક લેંગ્વેજ બદલો. સાહેબ આપણે તો મહાવીરના અનુયાયી છીએ, આપણી ભાષા સમિતિ હોવી જોઈએ. ક્યારેય ન બોલો હું બિઝી છું. એને પોઝિટિવલી બોલવું હોય તો કયો, આઈ એમ એન્ગેજ. આઈ એમ એન્ગેજ. હું કોઈક કામમાં એન્ગેજ છું. આ પોઝિટિવિટી છે. હું બિઝી છું એટલે સામનાને લાગશે કે આને મારા માટે સમય નથી. તો 10 મિનિટ મેડિટેશન. હવે તમે કહેશો કે હવે મેડિટેશન તો મારે શીખવું પડશે. હવે હું શીખીશ 2-4 વર્ષમાં પછી ક્યારેક કરીશ. અને કરવાના પ્લાનિંગ કરે એના પહેલા એક્સપાયર થઈ જાય. એટલે હું તમને એક સિમ્પલ, મારે કાલ ઉપર ટાળવું જ નથી, આજથી જ શરૂ કરો. આજે રવિવાર છે ને, બપોર પછી તમને કોઈ અહીંયા હાચવવાનું નથી. 2 વાગ્યા પછી બધા
પોતપોતાના ગંતવ્ય ઉપર રવાના. આજે સૂતા પહેલા આટલો પ્રયોગ કરજો. તમે ભાવથી મને બોલાવ્યા છે, તમે કન્વેન્શનમાં આટલી બધી એફર્ટ લઈને આવ્યા છો. રાતના સૂતા પહેલા 10 મિનિટ ક્લોઝ યોર આઈ એન્ડ સિટ ક્વાઇટ વિથ યોરસેલ્ફ. તમને બતાવી દઉં આ 10 મિનિટ બેસીને શું કરવાનું. મારું મેડિટેશન તમારા માટે અત્યારે છે ડુઈંગ નથિંગ, જસ્ટ સિટ ક્વાઇટલી. કંઈ જ કરવાનું નહીં, આંખ બંધ કરીને બેસી રહે, કંઈ જ કરવાનું નહીં. એક ભાઈ મને પૂછતા હતા, આ કંઈ નહીં કરવામાં શું કરવાનું? કરવાની ભાષા વગર આપણું માઇન્ડ સમજતું નથી. બધું કંઈ નહીં કરવાનું, ખાલી બેસી રહેવાનું, પણ એમાં કરવાનું શું? હવે આને કોણ સમજાવે? કંઈ કરવાનું નથી. હવે એ તો નહીં સમજે, મારે જ સમજવું પડે ને. એટલે મેં કીધું કંઈ નહીં કરવામાં શું કરવાનું? તો એ કરવાનું કે જ્યારે કંઈ નહીં કરતા હોય ને ત્યારે જે થતું હોય ને એને શાંતિથી જોવાનું. હું લેક્ચર નથી આપી રહ્યો, તમારી સાથે 1-on-1 ટોક કરી રહ્યો છું. તમે એમ ન માનતા કે આ સમણજી બોલી રહ્યા છે ને એ મારા હસબન્ડ માટે બોલી રહ્યા છે. ઘણા બધા અહીં બેઠા હોય, જોવે મારો હસબન્ડ સાંભળે છે કે નહીં. એ જો ધ્યાન કરતા શીખી જાય ને તો મારા ઘરમાં સ્વર્ગ આવી જાય. અને હસબન્ડ વળી પછી પેલી વાઈફ સામે જોતી, મારી વાઈફ એટલી હાઈપર છે ને, એના માટે આ મહાવીર સ્વામીનો પહેલો મંત્ર બહુ કામનો. એ જો ધ્યાન કરે ને તો ઘરમાં શાંતિ. મહાવીર સ્વામી કહે છે કોઈને સુધારવાથી દુનિયા સુધરતી નથી. પોતાને સુધારી લો, બીજા બગડેલા હોય તો પણ સુધરેલા લાગે. If you change yourself, other people, whatever other people they are, we don't need to change. એકવાર એક વાઈફે કીધું કે લગ્ન પછી 15 વર્ષ ટ્રાય કર્યો મેં મારા હસબન્ડને સુધારવાની, સફળતા ન મળી. પછી 5 મિનિટ મેં મેડિટેશન કરીને મારી જાતને સુધારી લીધી. અને જાતને સુધારી લીધા પછી લાગ્યું કે હસબન્ડને સુધારવાની જરૂર જ નથી, એ તો સુધરેલા છે, મારે સુધરવાની જરૂર. આજનો પહેલો મંત્ર સમયની મર્યાદામાં. યુ ગોટ ધ મેસેજ? પહેલું સ્ટેપ, આંખ બંધ કરીને જે થઈ રહ્યું હોય જોયા કરો. Don't struggle with your thoughts, don't struggle with your emotion, just let it go, and whatever thoughts will come, let it come, and you just need to be witness with your thoughts. 21 દિવસની અંદર તમારી જો ઓરા ન બદલાય તો તમે મારો કોન્ટેક્ટ કરજો. 21 દિવસની અંદર જો તમારી લેસ્યા ન બદલાય તો મહાવીર સ્વામીનો લેસ્યા સિદ્ધાંત ફેલ થાય. By meditation, we can change our aura, and once we can change our aura, other people automatically attracts towards our personality. Number 1. આગળ જાઉં છું. આજનું બીજું સૂત્ર છે નંબર 2. બીજું સૂત્ર છે આજનું, એને કદાચ ઓર્ડરમાં ના જાય, ક્ષમા કરજો. આજનું બીજું પગથિયું. કન્વેન્શનમાં આવ્યા છો, 5 મંત્રો આજે લઈને જજો. 5 મંત્રો. અને એક પણ મંત્ર હું અહીંયા બેસીને એવો નથી કહેવાનો જે તમે આજથી પ્રેક્ટિસ ન કરી શકો. આ 10 મિનિટ તમે આંખ બંધ કરીને બેસી શકશો ને? પાછું કન્ફર્મ કરું, ખબર નહીં આટલો ડાઉટ કેમ છે મને, વારંવાર રિપીટ કરવાનું. હા, હાથ ઉપર કરો, ચલો. હા, જરા વિડીયો લઈ લેજો આ લોકો. વેરી ગુડ. 10 મિનિટ. નુકસાન તો કઈ છે જ નહીં ના, નુકસાન તો કઈ છે જ નહીં. આ 10 મિનિટ બેસવાથી તમારી હાઇપરનેસ ઓછી થશે, તમારું ઇમ્પેશન્સ ઓછું થશે, તમારું નર્વસનેસ ઓછું થશે, તમારી ચહેરામાં જે આટલી એન્ઝાયટી અને સ્ટ્રેસ છે એ ઓછું થશે, તમારા ચહેરા પર એક કામનેસ આવશે. લેટ મી ક્લિયર લિટલ બીટ મોર. જૈન ધર્મ માને છે કે ઇફ યુ આર ટ્રુ રિલિજિયસ પર્સન, your face should be calm. તમારા ચહેરામાં એક કામનેસ હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ મને કે સ્વામીજી 20 વર્ષથી ધ્યાન કરું છું, તો એનો ચહેરો જોઈને હું કહી દઉં કે ક્યાંય ધ્યાન લાગતું નથી. ધ્યાન કરવું એક વાત છે ને ધ્યાન લાગવું બીજી વાત છે. ધ્યાન લાગ્યું હોય તો તમારા ચહેરા ઉપર એક ડિવાઇન કામનેસ હોય.
જૈન ધર્મ બિલીવ ધ કામનેસ. મંદિરમાં જઈને હું ભગવાન સાથે, પ્રતિમા સાથે કનેક્ટ થાઉં છું, એ મારી જાતને કામનેસ કરવાની ચાવી છે. આજે તો મંદિરોમાં પણ તમે જાઓ તો એટલો ઘોંઘાટ છે. આજે તો મંદિરમાં પણ એટલી રાડો રાડ નાખીને સ્તુતિઓ બોલે. પ્રાર્થનાનો મતલબ કઈ માંગવું નથી. પ્રાર્થનાનો મતલબ છે જે મળ્યું છે ને એના માટે ગ્રેટિટ્યુડ કરવું. ગ્રેટિટ્યુડ થી મોટી કોઈ દુનિયાની પ્રાર્થના નથી. કેટલું બધું મળ્યું છે સાહેબ, અને તોય ફરિયાદ, તોય કમ્પ્લેન. હું તમને પ્રશ્ન પૂછું, તમને તમારી યોગ્યતા કરતા વધારે મળ્યું છે કે ઓછું? બોલતા જજો. તમને તમારી પાત્રતાથી વધારે મળ્યું કે ઓછું? તમને તમારી મહેનતથી વધારે મળ્યું કે ઓછું? તમને તમારી બુદ્ધિ કરતા વધારે મળ્યું કે ઓછું? જો આટલું બધું વધારે મળ્યું તોય હવે શું ઘટે છે? યાદ રાખજો, વધારે મેળવવાની લાલસામાં માણસને જે મળ્યું છે એ પણ ભોગવી શકતો નથી. આજની પહેલી ચાવી, ડુ 5 મિનિટ મેડિટેશન. હું 5 પ્રેક્ટિકલ ઉપાય બતાવવાનો છું. નો થિયરિટિકલ, નો પ્રીચિંગ, નો એડવાઇસ, નીડ ટુ ડુ પ્રેક્ટિસ. નંબર 2, આજનું બીજું સૂત્ર છે અનેકાંતવાદ. Practice in your life second principle of the Mahavir Swami, and that is the અનેકાંતવાદ. અનેકાંતવાદ એમ કે છે કે don't be stubborn with your own thoughts and try to respect other people's view. બીજાના વ્યૂને સમજવાની કોશિશ કરો અને પોતાના વ્યૂને ફોર્સફુલી, સ્ટબર્નલી બીજાની સામે મૂકવાની કોશિશ ન કરો. Be humble with your thoughts and be receptive from other people's thoughts. બીજાના વિચારનું સન્માન કરવું અને પોતાના વિચારનો આગ્રહ ન રાખવો, આનું નામ અનેકાંત. બીજાને ઓપનલી સાંભળવા, આનું નામ અનેકાંત. બીજાની પાસે પણ સત્ય હોઈ શકે કે નહીં? કે હું વિચારું એ જ સાચું? બીજી વ્યક્તિની પાસે પણ અનુભવ હોય કે નહીં? ભલે ઉંમર નાની હોય, તમે મોટા હોય, એક મા બાપને વિનંતી કરું, તમારા બાળકની પાસે પણ નવું સત્ય હોઈ શકે કે નહીં? કે તમે તમારી વાત જ મનવાની કોશિશ કરો? બાળક પાસે પણ અનુભવ છે. જૈન ધર્મ માને છે આજનું જન્મેલું બાળક કોરી પાટી નથી હોતું, એ પણ અનેક જન્મોના સંસ્કાર લઈને આવે છે. યાદ રાખજો. એટલે ક્યારેય પણ પોતાના બાળકો ઉપર પોતાની થિયરી અને પોતાના પ્રિન્સિપલ થોપવાની કોશિશ નહીં કરતા. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ. તો try to listen other people. Be active listener. આ દુનિયાના અડધા પ્રોબ્લેમ પરિવારના સોલ્વ થઈ જાય જો માણસ બીજાને સાંભળતા શીખે તો. કોઈને સાંભળવું જ નથી, પોતાનું ઠોક્યા જ રાખે. લેટ મી ફિનિશ, લેટ મી ફિનિશ, લેટ મી ફિનિશ. પણ તારું ફિનિશ ક્યારે થશે? રાહ જોઈ જોનતા કે એટલું બધું કેવું હોય. હવે આજકાલ તો કોર્પોરેટ ફિલ્ડમાં પણ આ લેસન ચાલે છે, બી એક્ટિવ લિસનર. જે કંપનીનો બોસ હોય ને એને સૌથી વધારે સાંભળવાનું હોય તો જ કંપની ચાલે. એમ ઘરમાં જે મુખિયા હોય ને, વડીલ હોય ને, એને સૌથી વધારે સાંભળવું જોઈએ. આજ કોઈ સાંભળતું જ નથી. પતિ પત્નીની વાત નીકળું, અહીંયા તો હવે ક્યાં જોઈન્ટ ફેમિલી છે? પતિ પત્નીને કહું કે એકબીજાને સાંભળો. બેસ્ટ સૂત્ર છે, કોઈકને સાંભળો. મા બાપને કહું બાળકોને સાંભળો. બાળકોને કહું તમારા મા બાપ જો ઉંમરવાળા થયા હોય એ વડીલોને સાંભળો. બોસને કહું તમારા એમ્પ્લોયને સાંભળો. ગુરુઓને પણ કહું કે તમારા શિષ્યોને સાંભળો. સાંભળવું ઇઝ ધ સોલ્યુશન ઓફ ધ યુનિવર્સલ પ્રોબ્લેમ. અને બહુ બોલવું ઇઝ ક્રિએટ ધ ઓલ ટાઈપ ઓફ પ્રોબ્લેમ. તો અનેકાંતવાદ.
કોઈ વ્યક્તિ દુનિયામાં ગલત નથી. અને કાન શું કે છે? दुनिया में कोई मानस गलत नहीं है, हर आदमी अलग है, गलत नहीं है. एवरी पर्सन इज नॉट द रॉन्ग, एवरी पर्सन इज द डिफरंट. ख्याल आवे छे? હું હમણાં જ ઇન્ડિયાથી ફ્લાઇટમાં આવતો હતો તો મારી આઈલ સીટ હતી, વિન્ડો સીટ ઉપર કોઈ પટેલ ભાઈ ગુજરાતી બેઠા હતા, બિલકુલ કાઠિયાવાડી, કચ્છના જ હશે, અને વચ્ચે એક અમેરિકન ભાઈ, વચ્ચે અમેરિકન. હવે પેલા કચ્છવાળા ભાઈએ ભૂખ લાગી, બિલકુલ વેજીટેરિયન હતો, જૈન ધર્મ પાળતો હતો, કંદમૂળ નહીં ખાવાનું એને ખબર હતી, ફ્લાઇટનું નહીં ખાવાની એને ખબર હતી, એટલે ઘરેથી થેપલાન, મરચાન, છુંદોડ, સમજી ગયા, લીધું બધું ભેગું, અને ખાવાના બહુ શોખીન. એટલે વાઈફે પણ બહુ સરસ મજાના થેપલા બનાવ્યા, અંદર કોથમીર નાખીને, અંદર લાલ મિરચા નાખીને. આમ તમે જુઓ ને તો કચ્છી ભરત યાદ આવે. અમુક લોકોના થેપલા જોવો ને તો કચ્છી ભરત અંદર દેખાય. હા, એકદમ બ્યુટીફુલ. અંદર મરચાની આમ ફ્લેવર ને અંદર આમ કોથમીરની ગ્રીનરી થોડીક, અને આમ યલો કલરના, એટલું બધું સરસ. અને એ સાહેબ ને ભૂખ લાગી એટલે ખાવાની શરૂઆત કરી, પણ થોડુંક એટિકેટ હતા તો મેનર્સ રાખ્યું, અને બાજુમાં અમેરિકન ભાઈ નેચરલી ઓફર કર્યું કે કેન યુ હેવ ઇટ પ્લીઝ, કેન યુ હેવ ઇટ. હવે પેલો અમેરિકન કલ્ચર એટલે કે ના પાડે નહીં, એટલે કે ઓકે આઈ વિલ ટ્રાય માય બેસ્ટ, આઈ વિલ ટ્રાય. એ અમેરિકન ભાઈ હાથમાં આમ પેલું પેનકેક જેવું કરી, ગોળ થેપલું, અંદર છુંદો બુંદો, અંદર બધું એકદમ પાતળા પાતળા લીલા મરચા ઘસીને થેપલા બનાવેલા સાહેબ. અને આમ કરીને એને પહેલું બાઈટ લીધું સાહેબ, આંખમાં તો પાણી આવે અને નાકમાં પાણી આવ્યા. ઓહો, આખો ચહેરો 5 મિનિટમાં ટમેટા છે, ના અંદર ઉતારી શકે ને બહાર કાઢી શકે, એટલું તીખું તમતમતું. તોય પેલા પટેલિયાને સમજાતું નથી, ગમે તેમ મમડાવી નાખીને ઉતારી ગયો બિચારો રિસ્પેક્ટ માટે. અને છેલ્લે પટેલિયાએ પૂછ્યું, હાઉ ડીડ યુ ફીલ? હવે અમેરિકન વ્યક્તિનો જવાબ સાંભળો સાહેબ. એને મહાવીર સ્વામી કોણ છે ખબર નથી, પણ એનો જવાબ મહાવીર સ્વામીની ભાષામાં એને જવાબ આપ્યો. જ્યારે પૂછ્યું કે હાઉ ડીડ યુ ફીલ, ત્યારે એને કીધું ઇટ ઇઝ ડિફરન્ટ, ઇટ ઇઝ અ ડિફરન્ટ ટેસ્ટ. એને કીધું કે ઇટ્સ સો સ્પાઇસી, ઇટ ઇઝ ટુ મચ સ્પાઇસી. એને હર્ટ ના કર્યું, ઇટ ઇઝ ડિફરન્ટ. કેટલી સરસ વાત કરી. આટલું આપણે કહી શકીએ ઘરમાં? કોઈક આપણાથી ઓપોઝિટ કંઈક કરવા જાય અને આપણને જો હર્ટ થતું હોય તો આપણે વિચારવાનું, ઇટ ઇઝ ડિફરન્ટ. વીકેન્ડની અંદર આજના છોકરાઓ જો સવારે 10 વાગે ઉઠે તો હવે શું કહેવાનું, અને આપણને એટલો બધો ઉત્પાત ચાલતો હોય કે 5 વાગ્યા પછી ઊંઘ ના આવે. સવારે આપણે ઉઠી ગયા પેલો 10 વાગે ઉઠી, એવી ઈર્ષ્યા થાય કે ગોળી ખાઈને ઊંઘ નથી આવતી, આ નસકોરા તાણે છે. એટલે આપણે છોકરાને શું કહેશું, આજના છોકરાઓ બગડી ગયા છે, 10 વાગ્યા પહેલા ઉઠતા. હવે કહેવાનું ઇટ ઇઝ ડિફરન્ટ. આ મંત્ર છે 2 જનરેશન વચ્ચે કમ્યુનિકેશન ગેપ મટાડવાનો. ઇટ ઇઝ ડિફરન્ટ. તમારા બાળકોનો તમારા પ્રત્યે આદર અને રિસ્પેક્ટ ન વધે તો જોજો. મોડા ઉઠે તો પણ આદર કરો. અત્યાર સુધી આપણે પણ યંગ એજમાં હતા, આપણે પણ 10 વાગે ઉઠતા હતા. આપણું પાસ્ટ યાદ કરશો ને તો ફ્યુચર પ્રત્યે ક્યારેય અગલી થોટ નહીં આવે. આજની બીજી ચાવી અનેકાંતવાદ. યાદ રહેશે? ડિફરન્ટ આઈડિયાને લિસન કરો, ડિફરન્ટ આઈડિયાને સમજવાની કોશિશ કરો, અને તમને કદાચ ગળે ન ઉતરે તો પણ એનો આઈડિયા છે એ જ્યાં ઉભો છે એની દ્રષ્ટિએ સાચો છે. અપનાવો કે ના અપનાવો એ મારો ચોઈસ છે, પણ સાંભળીને રિસ્પેક્ટ આપવો એ આપણી ફરજ છે.
હું વાત કરવાનો છું ત્રીજા સૂત્રમાં બીજાના વિચારને સાંભળવો નહીં, એ પણ હિંસા છે. એ આગળ વાત કરીશ, પણ આ બીજું સૂત્ર અનેકાંતવાદ, બીજાને સમજવાની કોશિશ કરો. પતિ પત્નીના ડિવોર્સ ખતમ થઈ જાય, સાસુ વહુ વચ્ચે જે ગેપ છે, કમ્યુનિકેશન ગેપ, એ ખતમ થઈ જાય. અનેકાંતવાદ એટલે ટ્રાય ટુ કમ્યુનિકેટ ઈચ અધર. સંવાદ કરો, મૌન ન રહો. ઘણી વાર ઘરમાં જોજો 5-5 દિવસ થાય પતિ પત્ની બોલે નહીં. 5-5 દિવસ ઘરમાં રહેતા હોય, સાસુ વહુ બોલે નહીં. આ મૌન નથી, આ દ્વેષ છે. ઘણી વાર ન બોલવું એ મૌન નથી, એ દ્વેષ છે. ઠાણાંક સૂત્રમાં ભગવાન મહાવીરે ક્રોધના 17 પ્રકાર બતાવ્યા છે. કેટલા? ક્યારેક મોકો મળે ને તો હું 17 પ્રકારના ક્રોધ તમને કહીશ. ઓહો, એમાં એક ક્રોધ સમય પર પ્રોપર જવાબ ના આપવો અને મૌન રહીને એની વાતને ઇગ્નોર કરવી, આ પણ હિંસા છે ને ક્રોધ છે. તો બીજું સૂત્ર અનેકાંતવાદ. અનેકાંતવાદથી 2 વસ્તુ શીખીશું. ક્યારેય પણ જીદ નહીં કરવાની, બીજાનો આઈડિયા પણ સાચો ને સારો હોઈ શકે, અને હંમેશા પોતાનું બોલ બોલ કરીને અટેક નહીં કરવાનું. બોલવું એ એક જાતનું અટેક છે, સાંભળવું એક જાતની રિસેપ્ટિવિટી છે. હવે આજથી સંકલ્પ કરીએ, આઈ વિલ લિસનિંગ મોર ધેન ટોકિંગ મોર. એટલે બોલતા પહેલા ધ્યાન રાખજો, એકવાર શબ્દો નીકળ્યા પછી શબ્દો પાછા આવતા નથી. बंदूक से निकली हुई गोली और मुंह से निकली हुई बोली कभी वापिस नहीं आती. लाख सॉरी कहो, सॉरी कहने से स्टोरी नहीं बदलती है. सॉरी कहने से स्टोरी नहीं बदलती है, इसलिए बोलता पहला ध्यान रख. આજનું ત્રીજું સૂત્ર છે અહિંસા. 5 કદમ ચાલવાના છે, યાદ રહેશે. પેલું પગલું આત્મ જાગૃતિ, સેલ્ફ અવેરનેસ, સેલ્ફ નોઈંગ, એના માટે મેડિટેશન. બીજું સૂત્ર અનેકાંતવાદ, રિસ્પેક્ટ અધર પીપલ્સ આઈડિયા and don't be stubborn on your own ideas and try to listen other people. આજનું ત્રીજું સૂત્ર છે નોન વાયોલન્સ. અહિંસાનું સૂત્ર એમ કે છે કે માત્ર હાથમાં હથિયાર ઉઠાવવું એ જ હિંસા નથી. માત્ર માંસાહાર કરવો એ જ હિંસા નથી. કડવા શબ્દો બોલવા પણ બોલો હિંસા છે. કોઈકને જાણી જોઈને ઇગ્નોર કરવા એ પણ બોલો 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 હિંસા છે. પરિવારમાં કોઈક ગલતફહેમી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કારણે ડાયલોગ ના કરવો એ પણ હિંસા છે. અને ક્રોધમાં બીજાના દિલને હર્ટ કરવું એ પણ હિંસા છે. હિંસાના પ્રકાર હવે બદલાઈ ગયા છે. આપણને એમ થાય કે જૈન તો ખાસ અહિંસક છે, અહિંસા પરમો ધર્મ. આપણે તો ક્યારેય શસ્ત્ર લઈને બોર્ડર ઉપર નથી જતા, આપણે તો કીડીને પણ મારતા નથી, આપણે તો પાણી પણ ગાળીને પીએ છીએ. એટલા માટે વિનંતી કરું છું કે હિંસા એ સૌથી પહેલી હિંસા બોર્ડર ઉપર નથી થતી, આપણા ઘરમાં થાય છે. પરિવારમાં પહેલા અહિંસક બનો. અને મને એવા પરિવારો ખૂબ ગમે. હું નેગેટિવ માણસ નથી, બહુ પોઝિટિવ માણસ છું. અમેરિકાની અંદર મેં એવા પરિવારો જોયા છે કે જે પરિવારની અંદર પ્રેમ, એકબીજા પ્રત્યે હમદર્દી, એકબીજા પ્રત્યે આદર અને રિસ્પેક્ટ, આ મેં આ દેશમાં જોયું છે. મને આનંદ થાય કે દેશની સંસ્કૃતિ હજુ અમેરિકામાં પણ ધડકી રહી છે. બહુ જરૂરી છે. તો આ ત્રીજું સૂત્ર છે અહિંસા. કોઈને પણ મન વચન કાયાથી હર્ટ કરવું નહીં. શરીરથી આપણે કોઈ હિંસા નથી કરતા. આપણે કોણ કરીએ? આપણે તો જીવદયાના પ્રાણી છીએ. તમને ખબર છે ને જૈનોની કુળદેવી કોણ?
તમારી જાતિની કુળદેવી અલગ અલગ હશે. હું જાતિની કુળદેવી નથી કહેતો. જૈનોની કુળદેવી કોણ? જૈનોની કુળદેવી છે જીવદયા, દયા પાડો. આ જૈનોની કુળદેવી છે. એટલે અહિંસા તો આપણા બ્લડમાં છે. હું કહું અહિંસા તો આપણા ડીએનએ માં છે. પણ ઈગોના કારણે, જેલેસીના કારણે ક્યાંય સ્વજનોમાં, ક્યાંય પરિવારમાં આ નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તો પ્રતિક્રમણ કરીને, ક્ષમાયાચના કરીને, દિલ મોટું કરીને માફી માંગી લો. હું ઘણી વાર કહું, મારી મજાકમાં કહું, આજના સોશિયલ મીડિયાના જમાનામાં, કે મોબાઈલ ફોન વાપરવા માટે તમારી ગરદન ઝૂકી શકે છે, તો સંબંધો સાચવવા માટે બીજાના ખોડામાં થોડી ગરદન ઝુકાવી દો ને સાહેબ. રોજ 2-2 કલાક આપણી ગરદન ઝૂકેલી હોય છે મોબાઈલમાં, તો ક્યારેક ક્યારેક સંબંધોને મધુર રાખવા માટે થોડાક ઈગોને ઝુકાવી દો ને, તો તમારા સંબંધો સચવાઈ જશે. જૈન લોકો છે, જૈન લોકોના સંબંધ ક્યારેય ખરાબ ન હોય કોઈ સાથે, ન હોવો જોઈએ. કેમ કે જૈન લોકો મિચ્છામી દુક્કડમમાં માને છે, જૈન લોકો પ્રતિક્રમણમાં માને છે, જૈન લોકો સૂતા પહેલા પોતાનું બધું જ નેગેટિવ એકાઉન્ટ શટડાઉન કરવામાં માને છે. પ્રતિક્રમણ કેટલા લોકો કરે છે? હાથ ઉપર કરો, મોટી ઉંમર વાળા. પ્રતિક્રમણ કરવા વાળા કેટલાય, એનો 8મ 14 કંઈક ને કંઈક તિથિના દિવસે, મોટા દિવસે પ્રતિક્રમણ કરવાનો મતલબ શું? ગો પાસ્ટ and rewind yourself, and whatever mistake you did, you need to be forgiven. તો આ ત્રીજું સૂત્ર છે, અહિંસા પરમો ધર્મ. નોન વાયોલન્સ. From your speech, from your mind, from your emotion, we need to practice non-violence. વચ્ચે વચ્ચે થોડું અંગ્રેજી બોલું છું, યંગસ્ટર બેઠા છે ને. આ ત્રીજું સૂત્ર છે. ચોથું સૂત્ર આજનું, સમયની મર્યાદામાં, આજનું 4th સૂત્ર, ચોથું પગલું મહાવીરના રસ્તા ઉપર છે, પ્રેક્ટિસ અપરિગ્રહ, નોન પોઝેસિવનેસ. ધીરે 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 પરિગ્રહ ઘટાડો, પોઝેશન ઓછું કરો. જેટલું મોટું ઘર એટલો વધુ પરિગ્રહ. હવે મારે તમને, તમે બધા એટલા બધા મોડર્ન છો ને અહીંયા, હાઈટેક જમાનામાં રહેવા વાળા, હવે તો ચેટ જીપીટી ના જમાનામાં રહેવા વાળા, એઆઈ ના જમાનામાં, એટલા બધા તમે મોડર્ન છો. એટલે હું તમને એ નહીં કહું કે બહુ પરિગ્રહ રાખવાથી પાપ લાગે. હવે હું પાપની ભાષા બહુ બોલતો નથી. તમે ચેન્જ થયા કે નહીં, હું તમને જોઈને સુધરી ગયો કે આ લોકો સામે હવે પાપ થી ડરાવાય નહીં. હું ક્યારેય પાપ અને પુણ્યની ભાષા બોલતો નથી, નરક અને સ્વર્ગની ભાષા હું ક્યારેય બોલતો નથી. We don't know about the સ્વર્ગ નરક. Yeah, definitely we have faith. એકવાર મેં લેક્ચરમાં કહી દીધું, એકદમ નવો મુલ્લો હતો ને, દીક્ષા લીધી ત્યારે મેં એકવાર કહી દીધું કે કંદમૂળ ખાવાથી નરકમાં જવાય. તો એક ભાઈ ઉભા થઈને બોલા, તમે જઈને આવ્યા છો? મેં જે ના, આપણે થોડા જઈએ. તો કે અનુભવ નથી તો બોલ્યા હું કામ કરો છો? ત્યારથી મેં બોલવાનું બંધ કર્યું. એ મારો ગુરુ. બહુ પરિગ્રહ રાખવાથી પાપ લાગે, નરકમાં જાવ, આઈ ડોન્ટ નો. પણ એટલું હું સમજુ છું, બહુ પરિગ્રહ રાખવાથી તમે ઇકોલોજીને ડિસ્ટર્બ કરો છો, તમે એન્વાયરમેન્ટને ડિસ્ટર્બ કરો છો. બહુ જ પરિગ્રહ રાખો. હું તમને 2 મિનિટ એનું વિજ્ઞાન સમજાવું, સાયન્સનું વિજ્ઞાન. આજના યંગસ્ટરને ગમશે. પાપની વાત કરીશ હવે તો એ તો લાગતું તો લાગે, અત્યારે તો ભોગવી લાવે તો મર્યા પછી કોને ખબર. એટલે હું બહુ પ્રેક્ટિકલ માણસ છું. હું તમને કહું, જો તમે બહુ પરિગ્રહ રાખો એટલે તમારે ઘરમાં વધારે પડતું વસાવવું પડે. વધારે પડતું વસાવો એટલે ઇલેક્ટ્રિસિટી વધારે જોઈએ. સાંભળજો બરાબર. મોટું ઘર હોય એટલે ઇલેક્ટ્રિસિટી ઓછી જોઈએ કે વધારે? હીટિંગ વધારે જોઈએ કે ઓછું? પાણી વધારે વપરાય કે ઓછું? ફર્નિચર વધારે જોઈએ કે ઓછું? ઘરમાં જેટલું મોટું મકાન હોય એટલું બધું, આ બધું જ ઘરમાં આપણે વસાવીએ
અને મને તો 6 બેડરૂમના મકાનમાં એ દયા આવે કે માત્ર 2 પંખીડા રહેતા હોય. અને પછી એમના ઘરે અમે પગલા કરવા જઈએ એટલે કે સમણજી પ્રાઇવેટ વાત કરવી છે. મેં આવો રૂમમાં, અને રૂમમાં મને પ્રાઇવેટલી કે હાઉ ટુ કંટ્રોલ ડિપ્રેશન. મેં કીધું હવે 6 બેડરૂમમાં 2 પંખીડા રહેતા હોય, ડિપ્રેશન ના આવે તો બીજું આવે શું? એકબીજાને કમ્યુનિકેશન કરવું હોય તો તકલીફ પડે. સાહેબ આટલા મોટા મકાનમાં મકાન ભરેલું છે, તમે અંદરથી ખાલી છો સાહેબ. અંદરથી માણસ ભરેલો હોવો જોઈએ, બહાર ઓછું હોય કે વધારે ફરક પડતો નથી. એટલા માટે એનાથી એન્વાયરમેન્ટ કેવી રીતે નુકસાન થાય? હીટ વધારે વાપરો, ઇલેક્ટ્રિસિટી વધારે વાપરો, ઘરમાં લાકડું વધારે, ઘરમાં સિમેન્ટ વધારે, બધું જ તમે એક્સેસ યુઝ કરો છો. એટલે એનાથી, અને એ કાર્બન મોનોક્સાઇડ, આ જે ગેસીસ બધી નીકળે છે એ આખી વાતાવરણમાં સ્ટોર થાય છે. અને મેં એવું સ્ટડી કર્યું છે કે આ બધી જ હીટ અને ઇલેક્ટ્રિસિટીમાંથી નીકળેલો કાર્બન ક્યારેય નષ્ટ થતો નથી. They stay forever in the universe. સૂર્યની હીટ એને વધારે મલ્ટીપ્લાય કરે છે અને એના કારણે ગ્લોબલ વોર્મિંગ ચાલુ થાય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો ને કેટલી હીટ વેવ આવે છે. યુરોપમાં વળી ગરમી હોય, યુરોપમાં કેટલા લોકો ગુજરી ગયા હીટ વેવથી. કારણ શું? કારણ છે ઇકોલોજીકલ ઇમ્બેલેન્સ. એટલે હવે મિશન ચાલ્યું ગ્રીન ગ્રીન ગ્રીન. યુ નો ગ્રીન, રાઈટ? આ ગ્રીન મુવમેન્ટ ચાલુ થયું કારણ કે અને જૈન લોકોને તો હવે પ્રેક્ટિસ કરવી જોઈએ સાહેબ. જેટલો બની શકે એટલો પરિગ્રહ ઓછો કરો. કેમ કે ઘરમાં જેટલું ફર્નિચર વધારે એટલી ફરવાની જગ્યા ઓછી. જેટલું તમે વધારે વસાવશો ઘરમાં મોમેન્ટ નહીં થાય. હું 2-4 વસ્તુ, બહુ જૂની વાત છે પણ 2-4 વસ્તુ કહું. તમારા બાથરૂમ પેલા મેનેજ કરો એટલે પરિગ્રહ મહેનત થાય. બાથરૂમ, ઓહો, હું તો નાવા જાઉં તો સૌથી વધારે સ્ટ્રેસ ત્યાં ચાલુ થાય. એક ઉપાડો તો બીજું પડે, બીજું ઉપાડો તો ત્રીજું પડે. અરે બાપરે, એટલા બધા. એક નાવાના પહેલા લગાડવાનું, એક નાતી વખતે, એક નાવ્યા પછી, અને વળી પાછા 2 કલાક પછી એવી સ્મેલ આવે, વળી પાછો ઘૂસે અંદર. એક બાથરૂમ ક્લીન રાખો. એક તમારું ગરાજ જોઈને ખબર પડી જાય પરિગ્રહ કેટલો છે. અને ત્રીજું તમારા શૂઝ રાખવાની જગ્યા. ઓહો હો. હવે તો ફેશન નીકળી, જે પ્રકારનો ડ્રેસ હોય એ પ્રકારના ચપ્પલ. અને આપણે મહાવીર સ્વામીએ દીક્ષા લીધી, જંગલમાં ગયા, એક દેવતા દ્વારા આપેલું વસ્ત્ર પણ એમને બ્રાહ્મણને આપી દીધું, અને એ આટલા અકિંચન થયા, અને આપણે બધું પકડી લીધું. અપરિગ્રહની પ્રેક્ટિસ કરો. અને 5મું સૂત્ર આજનું છે, એ છે સમત્વ ભાવનો અભ્યાસ. સમતા ભાવ, 5મું સૂત્ર. ટ્રાય ટુ કીપ યોર માઇન્ડ ઇન બેલેન્સ. નાની વાતમાં રિએક્શન કરવાનું બંધ કરો. હજુ તો બીજો બિચારો પૂરું બોલે નહીં એના પેલા તો રિએક્શન ચાલુ થાય. એટલે સાંભળતો ખરો પેલા પૂરું. આજે 5મો મંત્ર અપનાવી લેજો. નાની વાતમાં રિએક્ટ નહીં કરીએ, નાની વાતમાં અપસેટ નહીં થઈએ. કેટલાય લોકો સામાયિક કરે છે પણ જેવું સામાયિક પૂરું થાય બધી કસર બહાર કાઢે. એટલે 5મું સૂત્ર, જ્યારે પણ તમને રિએક્ટ કરવાનું મન થાય, પેનિક થઈ જાઓ, હાઈપર થઈ જાઓ, ત્યારે ભગવાને આજ્ઞા કરી છે 5 મિનિટ રોકાઈ જાઓ. 5 મિનિટ પછી જે રિએક્શન કરવું એ કરજો, ઓન ધ સ્પોટ ના કરો. કીપ યોર માઇન્ડ 5 મિનિટ સાયલેન્ટ. આ 5મું સૂત્ર છે સમતા ભાવ. તો રિપીટ કરીએ. મારું કામ જરા ટીચર જેવું છે. 5 સૂત્રો રિપીટ કરો. નંબર 1, સેલ્ફ રિયલાઇઝેશન, એનો ઉપાય મેડિટેશન. નંબર 2, અનેકાંતવાદ. ટ્રાય ટુ રિસ્પેક્ટ અધર પીપલ્સ વ્યૂ. ઇટ ઇઝ ડિફરન્ટ, ઇટ ઇઝ નોટ રોંગ, એન્ડ ટ્રાય ટુ લિસન અધર પીપલ. નંબર 3, અહિંસા. અહિંસાનો મતલબ છે બધાને આદર આપો, પ્રેમ આપો, સન્માન આપો. કોઈને પરિગ્રહની જરૂર નથી, બધાને રિસ્પેક્ટ અને આદરની જરૂર છે. આ સન્માન તમારી હિંસાને ખતમ કરશે. નંબર 4,
અપરિગ્રહ, ધીરે 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 પરિગ્રહ ઓછો કરો. જેટલું ઘરમાં પરિગ્રહ વધારે હશે, તમારું માઇન્ડ એટલું બધું ઓક્યુપાઈડ રહેશે. ઘરમાં જેટલો પરિગ્રહ ઓછો હશે, તમારું માઇન્ડ રિલેક્સ રહેશે. અને પાંચમું સૂત્ર, સમભાવ, સમતા. નાની નાની વાતમાં મગજને ગરમ ન કરો, નાની નાની વાતમાં ક્ષમતા રાખો. આ 5 પ્રેક્ટિકલ સૂત્રો જો આપણે જીવનમાં ઉતારીશું, મને લાગે છે કે આ કચ્છી કન્વેન્શનમાં આવવાનું આપણું સાર્થક થશે. સાહેબ, આ કન્વેન્શનમાં કેટલું બધું, જો મેળાવડો થઈ ગયો, 4 ટાઈમ ખાવાનું મળી ગયું, આટલા સરસ 2-4 સેશન મળી ગયા, સવારે યોગા ક્લાસ મળી ગયો, આટલું સરસ પેકેજ તમને મળ્યું છે. તમારી ફી અને રજીસ્ટ્રેશનમાં જે ચાર્જ છે ને, બધો વસૂલ છે સાહેબ. અને જતા જતા એક વસ્તુ કહી દઉં, આ કન્વેન્શન ખાલી મેળાવડા માટે નથી, આ કન્વેન્શન ખાલી એન્જોય કરવા માટે નથી. આટલી બધી મહેનત અમારા વોલેન્ટિયર્સે કરી છે, આટલા બધા સ્પોન્સરે પોતાના ઉદારતાથી સ્પોન્સર કર્યું છે. તો મારે 3 વસ્તુ શોર્ટમાં કહી દેવી છે. 3 વસ્તુ લઈને જજો. નંબર 1, આજના તમારા કચ્છી કલ્ચરને નેક્સ્ટ જનરેશન સુધી પહોંચાડવું છે. એ તમારા આ વેલ્યુએબલ રૂટ્સ ભૂલી ન જાય, એના માટે 3 સૂત્રો કહી દઉં. મારે ઓપનિંગમાં બોલવા હતા, પણ ત્યારે મેં વિવેક રાખીને આજ માટે બાકી રાખ્યું. પહેલું સૂત્ર છે, એવરી ડે ઘરમાં 5 મિનિટ સાથે મળીને પ્રાર્થના કરો. આ રૂલ બનાવી દો. ઇઝ ધ રૂલ. એવરી ડે ઘરમાં જેટલા મેમ્બર છે, જે ઘરમાં ના હોય એને ઓનલાઈન કનેક્ટ કરો, ફેસ ટાઈમ કરો, અને 5 મિનિટ પ્રેયર બિફોર ગોઈંગ ટુ બેડ વી વિલ ડુ ઇન ધ ગ્રુપ ઇન અવર ફેમિલી. આનાથી તમારા રૂટ્સ નેક્સ્ટ જનરેશન સુધી ઓટોમેટિક ટ્રાન્સફર થશે. તો રોજ 5 મિનિટ પ્રેયર પોસિબલ કરજો. કેમ કે જો તમારા બાળકો તમારા હાથથી ગયા, તો આ દેશમાં આવ્યા પછી ઘણું બધું મેળવ્યા પછી બધું જ ગુમાવી દીધું. અને નંબર 2, દર અઠવાડિયે 1 દિવસ અડધો કલાક ફેસ ટાઈમ કરીને, કે ઘરના જેટલા મેમ્બર હોય અઠવાડિયામાં 1 વાર હાફ એન અવર ડિસ્કશન કરો. કોઈક એક ટોપિક પર બધા જ પરિવારના મેમ્બર ફિઝિકલી, ઇન પર્સન ઓર ઓનલાઈન ભેગા થઈને વીકમાં 1 વાર અડધો કલાક કોઈ પણ એક ટોપિક ઉપર ડિસ્કશન, જેથી કમ્યુનિકેશન ગેપ, જનરેશન ગેપ ન રહે અને આપણા રૂટ ટ્રાન્સફર થાય. પોસિબલ છે કે નહીં? જો મા બાપનો આટલો કંટ્રોલ તમારા બાળકો ઉપર નથી, તમારા બાળકો તમારા હાથથી ગયા. અને એક વસ્તુ વચ્ચે કહી દઉં સાહેબ, આઈ ઓપનિંગ મેસેજ છે, તમને કહી દઉં. એક્સપર્ટ લોકો એવા પ્રયોગો કર્યા છે અને કીધું છે 2040 જૈન ધર્મ, 2040 અત્યારે જૈનોની સંખ્યા જેટલી છે 50% ઘટવાની છે. આઈ ઓપનિંગ મેસેજ છે. ફોરકાસ્ટિંગ કર્યું છે કે જે રીતે આજનું જનરેશન હવે ઇન્ટરકાસ્ટ મેરેજ અને આ બધામાં, અને મા બાપનો કોઈ કંટ્રોલ નથી. હવે બાળકો લગભગ જૈન પ્રિન્સિપલ થી ધીરે ધીરે હટતા જાય છે. દેરાસર અને સ્થાનક અને મંદિર આવવાની તો વાત દૂર રહી. એટલે એના માટે આ બીજી પ્રેક્ટિસ કરો. અઠવાડિયામાં 1 વાર અડધો કલાક કનેક્ટ ઈચ વન ટુગેધર. અને ત્રીજું, વર્ષમાં 1 વાર ઇન્ડિયામાં અથવા અમેરિકામાં જ્યાં ચાન્સ મળે 5 દિવસની આવી કોઈક રિટ્રીટ, કોઈક જ્ઞાનીના સાનિધ્યમાં રહીને પરિવાર કરે. હું તમને ગેરંટી આપું છું, આવતા જનરેશન ઉપર તમારા રૂટ્સ ઓટોમેટિક પહોંચશે. અને કચ્છી લોકોએ પોતાના રૂટ્સ અત્યાર સુધી જાળવી રાખ્યા છે. આ કન્વેન્શન શા માટે છે? આ રૂટ્સને જાળવી રાખવા માટે. આ ખાલી મેળાવડા માટે નથી. અને તમારા કેટલા બધા, મેં જોયું તમારી ભાષામાં રૂટ્સ દેખાય છે, તમારા કલ્ચરમાં રૂટ્સ દેખાય છે, તમારા વિવેકમાં રૂટ્સ દેખાય છે. આ રૂટ્સ નેક્સ્ટ જનરેશન સુધી જવા જોઈએ. અને એના માટે અમારી ફ્રી 3 એડવાઇસ તમને છે. એ દિશામાં આગળ વધી, ખૂબ આગળ વધો. હું કમિટીનો, હું અમારા જે આયોજન કરવા વાળા આયોજકોનો દિલથી આભાર વ્યક્ત કરું છું. આ અવસરે મને ઇન્વાઇટ કરી બોલવાનો મોકો આપ્યો. અને લગભગ આમાંથી 50% લોકો પરિચિત છે, ક્યાંક ને ક્યાંક સેન્ટરમાં મળતા હોય છે.
એટલે ખૂબ આપને જોઈને અહીંયા આનંદિત અનુભવ કરું છું, અનુમોદના કરું છું. ખૂબ આગળ વધો, સ્પિરિચ્યુઅલ બનો. અને આજનું જનરેશન બહુ સ્પિરિચ્યુઅલ છે, આજનું જનરેશન બહુ ઓનેસ્ટ છે. અને મારે એક થેન્ક યુ કહેવું જોઈએ, મારી અનુમોદના કરવી જોઈએ. આ જેટલા લોકો કમિટીના છે ને એ લોકોએ આ કન્વેન્શન હેન્ડઓવર કરી દીધું બધા યંગસ્ટરને. આના માટે જોરદાર તાલી થઈ જાય છે. ખરેખર ધેટ ઇઝ અ બિગ ડીલ. આવું કોઈ કરતા નથી. ગદ્દી છોડવી સબસે મુશ્किल है. अपना रोल छोड़वा, माइक छोड़વું અહીંયા સૌથી મુશ્કેલ છે. આ એડલ્ટ લોકોએ કીધું સંભાળો તમે, અને આ યંગસ્ટરે એટલું બ્યુટીફુલી આ આયોજન કર્યું છે. મને લાગે છે કે હવે દર 10 વર્ષે નહીં, હવે દર 2 વર્ષે કરવું પડશે. હવે એવરી 10 યર નહીં, ટુ લોંગ ટાઈમ, એવરી 2 વર્ષે આ કન્વેન્શન થાય. આ કોઈ કચ્છી લોકોનો પ્રચાર નથી, કોઈ ગ્રુપિઝમ નથી. આ કલ્ચરની સેફટી માટે અને એને પ્રિઝર્વ કરવા માટે બહુ જરૂરી છે. એ દિશામાં આગળ વધતા રહો. મારી ખૂબ ખૂબ અનુમોદના. એ જ ભાવ સાથે સૌને પ્રેમથી જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર.